ગાંડા થઈ ગયા, ગાંડા નથી યાર, પ્રેમ કર્યો છે. જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે વિજી ટેકનિકલ ચેનલમાં. હાલમાં તમે જે ડેમો વિડીયો જોયો એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તમારે પણ એ ટાઈપનું વિડીયો એડિટ કરતા શીખવું હોય તો વિડીયોને પૂરેપૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો તમને એનું એડિટિંગ કરતા શીખવાડું. તો મિત્રો અહીંથી તમારે VPN એપ્લિકેશન કનેક્ટ કરી લેવાનું રહેશે. બરાબર, સૌથી પહેલાં જો પ્રોટોન VPN જો આ રીતે આપણે કનેક્ટ કરી લેવાનું. બરાબર, જો ના હોય તમે પ્લે સ્ટોરની ડાઉનલોડ કરી લેજો. બરાબર, તમને મળી જશે. પછી તમારે CapCut એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. બરાબર, પછી તમારે આવું ઇન્ટરફેસ આવે તમારે અહીંથી કેન્સલ કરી દેવાનું. બરાબર, પછી ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે ફોટોને જઈને તમારે ફોટો લઈ લેવાનો જે તમારે વિડીયો બનાવવાનો હોય. જો આ રીતે બરાબર, આ રીતે તમારે ફોટો લઈ લેવાનો છે. જો તમે આગળ આવશો એટલે તમને બેકગ્રાઉન્ડની બાજુમાં સાઇઝનું ઓપ્શન મળી જશે, એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. બરાબર, 9.16 વાળું કંઈક આ રીતે. જો આ રીતે બરાબર, આ રીતે તમારે ફોટોને લઈ લેવાનો છે. બરાબર, સાઈઝ તમારે લેવાનું છે. હવે પછી તમારે એડ ઓડિયોની અંદર ક્લિક કરી લેવાનું. બરાબર, જો આ રીતે પછી તમારે સોંગ લઈ લેવાનું છે જે વિડીયો વાળું. બરાબર, આ જે વિડીયો વાળું છે આપણે સોંગ લઈ લેવાનું છે. જે આ વિડીયો તમને ટેલિગ્રામની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર, ટેલિગ્રામની લિંક તમને મળી જશે આપણી ડિસ્ક્રિપ્શનની અંદર. બરાબર, જે ફોટો પછી તમારે આ રીતે મોટો કરી લેવાનો છે. બરાબર, આટલા સુધી સોંગ સુધી. બરાબર, હવે આટલું થઈ ગયું. હવે તમારે આપણે બીટ્સ લગાવવાના. બરાબર, તો હવે સોંગ ઉપર ક્લિક કરીને તમે આગળ આવશો એટલે તમને એક બીટ્સનું ઓપ્શન મળી જશે. તમારે બીટ ઉપર ક્લિક કરી દેવાનું. બરાબર, પછી તમારે આને ઓન કરી દેવાનું રહેશે. તમે આને ઓન કરશો એટલે તમારા ઓટોમેટિક બીટ્સ લાગી જશે. બરાબર, તમે આ થોડીક વાર રાહ જોઈ લેજો. જો નેટનો પ્રોબ્લેમ હશે થોડીક વાર લાગશે. આ રીતે તમારા બીટ્સ લાગી જશે. બરાબર, જો કંઈક આ રીતે તમારા બીટ્સ લાગી જશે. આથી આપણે બીટ્સ હટાવવાના છે. બરાબર, તો તમને બતાવી દઉં કે આપણે બીટ્સ હટાવવાના છે. બરાબર, તો તમે બનાવી રહ્યો આગળ તમને બતાવી દઉં. આ જગ્યાએ જો આ જગ્યાએ આવશે તો તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે. આ જગ્યાએ બરાબર, આ જગ્યાએ તમારે બીટ હટાવી દેવાનું. બરાબર, આ રીતે એક હટાવી દે, આપણે 4 હટાવી દેવાનું. બરાબર, આ રીતે આ 4 થઈ ગયા. બરાબર, પછી તમારે એક મૂકી દેવાનું છે. પછી વળી પાસે તમારે 4 હટાવી દેવાનું. બરાબર, આ 3 થઈ ગયા, આ 4 થઈ ગયા. બરાબર, હવે એટલું થઈ ગયું. હવે જે આપણે 4 હટાયા એની જે બાજુમાં એક આપણે બીટ્સ એડ કરવાનું. બરાબર, આ જગ્યાએ તમારે આ જગ્યાએ બીટ્સ એડ કરી દેવાનું છે. બરાબર, તો જો તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે. બરાબર, જે આપણે બીટ્સ હટાય છે આ જગ્યાએ તમારે એક બીટ્સ એડ કરવાનું. બરાબર, હું જો તમને ફરીથી બતાવી દઉં છું. આ જગ્યાએ વચ્ચે મતલબ તમારે બીટ્સ એક એડ કરવાનું. બરાબર, આ રીતે મેં તમને કીધા બીટ્સ હટાવી લેજો અને એક એડ કરી લેજો. બરાબર, બીટ્સ. બરાબર, હવે આટલું થઈ જશે. તમારે પછી ક્લિક કરી દેવાનું છે. બરાબર, હવે જેટલા આપણે બીટ માર્ક લગાવ્યા એ પ્રમાણે આપણે કટ લગાવવાના છે. તો બરાબર, આપણે કટ આ રીતે લગાવવાનું. બરાબર, તમને બતાવી દઉં. જો કંઈક આ રીતે ફોટો અંદર ક્લિક કરીને તમારે આ રીતે કટ લગાવી દેવાના. બરાબર, જેટલા આપણે બીટ માર્ક હોય એ પ્રમાણે તમારે આ રીતે કટ લગાવી દેવાના છે. બરાબર, જો કંઈક આ રીતે બધા તમારે કટ લગાવી દેવાના. બરાબર, બીટ પ્રમાણે તમે આ રીતે બધા લગાવી દો કટ. બરાબર, જો હું તમને બતાવી જઈશ તો આપણો વિડીયો લાંબો થઈ જાય. બરાબર, તમને જોવાની મજા પણ નહીં આવે, એટલા માટે આ રીતે કટ લગાવી દો. તમને આગળ એનિમેશન લગાડતા શીખવાડી દઉં. તો જો મિત્રો આ રીતે આપણે બધા કટ્સ લાગી ગયા છે. જો આ રીતે તમે પણ લગાવી લેજો. હવે તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં. બરાબર, તમારે આ રીતે થોડુંક ઝૂમ કરી લેવાનું. બરાબર, જો હવે તમારે પહેલી ક્લિપની અંદર આવી જવાનું, એનિમેશનની અંદર આવી જવાનું. બરાબર, આ રીતે આવી જવું. બરાબર, એટલે તમારે નેટનો પ્રોબ્લેમ સવાલ લાગશે. જો આ રીતે ખુલી જશે. બરાબર, જો તમને મળી જશે ઇન આઉટને કોમ્બો. જો આ રીતે જો ઇન આઉટને આ કોમ્બો તમારે કોમ્બોની અંદર આવી જવાનું છે. પછી તમારે જે બીજા નંબરનું જે છે બરાબર એ એનિમેશન તમારે સિલેક્ટ કરવાનું છે. આ રીતે જો આ બરાબર આ એનિમેશન તમારે લઈ લેવાનું છે. બરાબર, જો બીજાની અંદર પણ એ જ આવશે આ એનિમેશન. બરાબર, તમારે મોટી ક્લિપ ના આવે ત્યાં સુધી તમારે આ જ એનિમેશન રાખવાનું છે. બરાબર, આ જ એનિમેશન આવશે જ્યાં સુધી મોટી ક્લિપ ના આવે ત્યાં સુધી. બરાબર, જો આ એનિમેશન તમે મોટી ક્લિપ સુધી લઈ લો, આગળ અલગ એનિમેશન આવશે એ તમને બતાવી દઉં. કંઈક આ રીતે તમે લઈ લો. બરાબર, આ જ એનિમેશન મોટી ક્લિપ સુધી લઈ લો, આગળ તમને બતાવી દઉં. તો જો મિત્રો આ રીતે મોટી ક્લિપ સુધી આપણે લઈ લીધા. બરાબર, એનિમેશન. હવે તમને બતાવી દઉં જો મોટી ક્લિપની અંદર આવશે, જો એનિમેશનમાં આવવાનું છે અને એ પણ તમને કોમ્બોની અંદર જ મળી જશે. બરાબર, તો તમારે લેવાનું છે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1 વાળું તમારે સિલેક્ટ કરવાનું. બરાબર,
આ તો વ્યક્તિ ગાંડા થઈ ગયા, ગાંડા નથી. બરાબર. એ તમારે સ્લેપ એન્ડ સ્લેપ 1 વાળું તમારે લઈ લેવાનું. બરાબર. હવે મોટી બીજી ક્લિપ છે એની અંદર તમારે લેવાનું છે સ્લેપ એન્ડ સ્લેપ 2. બરાબર. તો તમારે અહીંથી મળી જશે યાર પ્રેમથી આ એનિમેશન તમને મળી જશે સ્લેપ એન્ડ સ્લેપ 1 જે મોટી ક્લિપની અંદર આવશે. બરાબર. બે બંને મિક્સિંગમાં. હવે જે એક નાની ક્લિપ આવે છે બરાબર 3 ની અંદર આપણે અલગ એનિમેશન લાગવાનું. બરાબર. એની અંદર આવી જવાનું તમને અહીં મળી જશે તો સારી વાત. બરાબર. તો આ રીતે તમે લગાવી લેજો. બરાબર. જો આ રીતે હું સર્ચ કરી લઉં છું આ રીતે ફેસ ઇન. જો આ રીતે તમને મળી જાય તો તમે લગાવી લેજો. આપણે અહીંથી હટી ગયું છે એટલા માટે આપણે સર્ચ કરવું છે. બરાબર. આ રીતે બરાબર ફેસ ઇન વાળું તમારે લઈ લેવાનું છે. બરાબર. એ ટાઈપનું અલગ હશે તો ચાલશે. જો આ રીતે આપણે પેન્ડિંગ વાળું છે. બરાબર. આ બરાબર આપણે એ તમે લગાવી શકો. બરાબર. એ ટાઈપનું સેમ છે. તો ફેસ ઇન આપણે સર્ચ કરી દઈશું. જો બરાબર તો આપણે આ લઈ લેવાનું છે. બરાબર. તમારે 3 ક્લિપ સુધી તમારે એ લઈ લેવાના. બરાબર. જો કંઈક આ રીતે જો આ તમારે ફેસ ઇન વાળું તમારે સેટ કરી દેશો એટલે તમને મળી જશે. બરાબર. હવે જે બીજી ક્લિપ મોટી આવે છે એની અંદર તમારે કોમ્બોની અંદર આવી જવાનું છે અને લગાવવાનું છે જે લાસ્ટ વાળું છે. બરાબર. પહેલી લાઈનની અંદર 3જા નંબરનો મતલબ. બરાબર. આ તમારે લગાવી દેવાના. બરાબર. જો આ રીતે તમારે બધી જેટલી ક્લિપ વધે એની અંદર બરાબર જેટલી ક્લિપ વધે એની અંદર આ જ આવશે. બરાબર. તો આ તમે લગાવી લો. બરાબર. જેટલી આગળ ક્લિપ વધે છે એની અંદર આ જ સેમ આવશે. બરાબર. એક જ એનિમેશન મતલબ. બરાબર. તો બધાની અંદર તમે આ એનિમેશન લગાવી લો. પછી જે હું તમને ફિલ્ટર લગાડતા શીખવાડી દઉં. બરાબર. તો જો મિત્રો આ રીતે આપણે એનિમેશન બધા લગાડી લીધા. બરાબર. હવે જે વચ્ચે બે જગ્યાએ આપણે જે અલગ ફિલ્ટર આવે છે. બરાબર. જે તમે સોંગ સાંભળો છો તમને ખબર પડી જાય. બરાબર. જો આ રીતે આ જગ્યાએ આવે છે. બરાબર. જો તમે સોંગ સાંભળો છો એટલે તમને ખબર પડી જશે. બરાબર. જો તમે સોંગ સાંભળો તો તમને ખબર પડી જાય. બરાબર. જે અલગ બેકગ્રાઉન્ડની અંદર અલગ એક મ્યુઝિક વાગે છે. બરાબર. એ ટાઈપનું એડિટિંગમાં. બરાબર. તો એ તમારે લગાવવાનું. બરાબર. હું તમને બતાવી દઉં. આ જગ્યાએ વાગે છે. બરાબર. તો આ જગ્યાએ તમારે શું કરવાનું છે તમારે બેક આવી જવાનું છે ફિલ્ટરને અને વિડીયો ફિલ્ટરને તમારે આવી જવાનું. બરાબર. આ રીતે હવે તમારે શું કરવાનું છે સર્ચની અંદર તમને મળી જશે. બરાબર. હું તમને સર્ચ કરી દઉં આપણો ટાઈમ વેસ્ટ ના થાય. તમારે નેગેટિવ લખશો એટલે આવી જશે. આ રીતે નેગેટિવ લખશો એટલે આવી જશે. જો આ તમને પહેલું તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે. જો આ તમારે લઈ લેવાનું. બરાબર. આ તમારે થોડુંક નાનું કરી લેવાનું છે. આટલા સુધી તમારે લેવાનું. બરાબર. તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે. બરાબર. જો આ રીતે આ જગ્યાએ તમારે રાખી લેવાનું. બરાબર. જો આ જગ્યાએ આવે છે તો તમારે આ જગ્યાએ રાખી લેવાનું. બરાબર. આ જગ્યાએ આવે છે. બરાબર. તો એ જગ્યાએ તમારે રાખી લેવાનું. બરાબર. મેં તમને કીધું. બરાબર. તો તમારે બીજી જગ્યાએ આવતું તમારે આથી ડુપ્લિકેટ કરી દેવાનું. બરાબર. આ જગ્યાએ તમારે જે રાખી લેવાનું. બરાબર. જે ડુપ્લિકેટ કરીને તમે અલગ જગ્યાએ રાખી લેવાનું. બરાબર. બે જગ્યાએ આવે છે તમારે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જાય. બરાબર. એ રીતે તમારી રીતે તમે રાખી લેજો. બરાબર. તો તમે આ રીતે સેટ કરી લેજો. બરાબર. જો આ રીતે બરાબર આ રીતે તમે સેટ કરી લેજો. હવે તમારે જે બ્લર વાળું હું તમને બતાવી દઉં. બરાબર. જો બ્લર વાળું તમારે જે ઇફેક્ટ લગાવવું. બરાબર. તો તમારે વિડીયો ફિલ્ટરની અંદર આવી જવાનું. બરાબર. પછી તમને મળી જશે જો હેલો બ્લર વાળું તમારે પહેલું જે છે તમારે ઇફેક્ટ લઈ લેવાનું. બરાબર. બરાબર. એ તમારે લઈ લેવાનું છે. સાઈઝ ઉપર તમારે જઈ અને જે સ્પીડ 0 કરી અને નીચે લીટી છે એને 100 કરી દેવાનું. બરાબર. આ રીતે તમારે લઈ લેવાનું. બરાબર. હવે આને આપણે મોટી કરવાની મતલબ લાંબી કરી દેવાની. બરાબર. જો તમને બતાવી દઉં આ રીતે કેટલા સુધી લેવાની તમને બતાવી દઉં. માત્ર આટલા સુધી. બરાબર. જે મોટી ક્લિપ છે એટલા સુધી તમારે લેવાની છે. પછી આગળ તમારે છોડી દેવાનું. બરાબર. આટલા સુધી તમારે લઈ લેવાનું. બરાબર. જો સોંગ સાંભળો છો એટલે તમને ખબર પડી જશે આ રીતે. બરાબર. હવે એકદમ તમારો વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે. મેં તમને એનિમેશન કીધા એનિમેશન લગાડી લેજો અને ફિલ્ટર કીધા ફિલ્ટર લગાડી લેજો. બરાબર. બરાબર. તો હવે તમારે શું કરવાનું બે કહી જવાનું છે. તમારે ઉપર કોઈ તમારે ટેક્સ લખવું હોય. બરાબર. તો તમારે ટેક્સ ઉપર જઈ અને એ ટેક્સ ઉપર ક્લિક કરી દેવાનું. બરાબર. જો આ રીતે પછી તમારે ઇમોજી કાંઈ લગાવવું હોય તો તમે અહીંથી લગાવી શકો છો. જો કંઈક આ રીતે જે તમારે લગાવવું હોય. બરાબર. આ ટાઈપ. હવે આટલું થઈ ગયું. હવે તમારે જો ફિલ્ટર કે આની અંદર તમને મળી જાય. બરાબર. ઇફેક્ટ એનિમેશન સ્ટાઇલ તમને મળી જશે. અહીંથી તમે લગાવી શકો. બરાબર. આ રીતે જો આ રીતે તમે બધા લગાવી શકો છો.
બરાબર આ રીતે તમે લગાવી શકો છો ઉપર તો જે તમારે જે જગ્યાએ રાખવું હોય એ જગ્યાએ બરાબર કંઈક આ રીતે જો આ રીતે તમે લગાવી શકો છો ઉપર તમારે આટલું થઈ ગયું હવે એકદમ તમારો વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે જે ઇમોજી વાળી લાઈન છે બરાબર એને તમારે આ રીતે મોટો કરી લેવાની રહેશે કંઈક આ રીતે બરાબર એટલે એકદમ તમારું વિડીયો એડિટિંગ થઈ જશે ઉપર તમારે ડાઉનલોડ કરવા માટે AI અલ્ટ્રા HD ઉપર ક્લિક કરી દેવાનું છે પછી તમારે 2K 4K તમે અહીંથી કરી શકો છો બરાબર તમારા પ્રમાણે પછી તમારે એક્સપોર્ટની અંદર ક્લિક કરી દેવાનું છે પછી સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી દેવાનું બરાબર એટલે ઓટોમેટિક તમારો વિડીયો સેવ થવા લાગશે કંઈક આ રીતે બરાબર તો મિત્રો આ રીતે તમે વિડીયો એડિટિંગ કરી શકો છો જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જય દ્વારિકાધીશ